ગાંધીનગરના ધોળાકુવા ખાતે બલરામ આશ્રમ શાળામાં હનુમાન જયંતીના પાવન અવસરે આધ્યાત્મિક અને દેશભક્તિથી ઓતપ્રોત એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત હનુમાન ચાલીસાના 108 સામૂહિક પાઠથી થઈ હતી, જેને કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું અને રામમય ભાવનાનો અનુભવ સર્જાયો. વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહાનુભાવોએ એક સાથે પાઠ કરી ભક્તિ અને એકતાનો અનોખો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના અંતે સનાતન ધર્મ રક્ષા વાહિનીના રાષ્ટ્રીય સંયોજક દીપકભાઈ શર્મા દ્વારા વિદ્યાર્થીઓને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું અને રાષ્ટ્રપ્રેમ તથા સંસ્કાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે જીતેન્દ્રસિંહ પરમાર, દીપકભાઈ શર્મા, અજયભાઈ રાવલ, નારણભાઈ પટેલ, સુરતદાન ગઢવી, ધર્મેન્દ્રસિંહ કુશવાહ, વનરાજભાઈ પટેલ અને NK પટેલ સહિતના મહાનુભાવોએ હાજરી આપી બાળકોને આશીર્વાદ આપ્યા હતા. શાળાના આચાર્યો હેમંતભાઈ અને સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો.